હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. જો તમારા કપડાં મશીનમાં મેલા રહી જતા હોય, સારા ના ધોવાતા હોય, તો આજે હું તમને એક વસ્તુ બતાવવાની છું કે કેમ તમારા કપડાં મેલા રહી જાય છે, કપડામાં ડાઘ ધબ્બા અને રૂસા કેમ રહી જાય છે. તો આમાં એક મેજિક ફિલ્ટર આવે છે, જેને તમે જો સાફ ના કરો ને તેના લીધે તમારા કપડાં મેલા રહી જતા હોય છે અને કપડામાં ડાઘ ધબ્બા અને રેસા રહી જતા હોય છે. તો તેના માટે જો હું તમને ફિલ્ટર બતાવું કે ફિલ્ટર તમારે કઈ રીતે સાફ કરવાનું, તો કરવાથી તમારા કપડાં એકદમ ચકાચક અને સરસ ધોવાશે. તો અહીંયા હું તમને બતાવું. જો આ મેજિક ફિલ્ટર આવેલું છે, હરખું ઉતારજો. અહીંયા ફિલ્ટર આવેલું છે, એ ફિલ્ટર આપણે સાફ કરવાનું છે. આ રીતે પ્રેસ કરવાથી અહીંયા આ રીતે પ્રેસ કરવાનું, તમારે નીચેની સાઈડ પ્રેસ કરીને આ રીતે ફિલ્ટરને કાઢવાનું છે. જો આ રીતે ફિલ્ટર નીકળી જાય છે. જો કેટલી ગંદકી ભરી છે. આ રીતે તમે જો આ ફિલ્ટર સાફ કરશો ને તો તમારા કપડાં એકદમ ચકાચક ધોવાશે. નકર તમારા અહીંયા જો તમે જોઈ શકો છો, આ પણ તમારે બધો મેલ તમારે આ રીતે ધોઈને તમારે કાઢી નાખવાનો છે. આ તમારું ભરાઈ ગયું હશે ને તો પણ તમારા કપડાં સારા નહીં ધોવાય. તમે જોઈ શકો છો કે કેટલી ગંદકી છે. તો અહીંયા તમે જુઓ, આ ફિલ્ટર જુઓ કેટલું મેલું છે. હવે આ ફિલ્ટરને આપણે ધોઈને ચકાચક કરીશું, પછી હું તમને બતાવીશ પછી આને કઈ રીતે લગાવવાનું. અને આપણે આ રીતે ધોઈ નાખીશું. એનો મેલ બધો જ કાઢી નાખવાનો છે આ રીતે. તમે જોઈ શકો છો કે કેટલું ગંદકી અંદરથી નીકળે છે. આ રીતે જુઓ. તમે જોઈ શકો છો આ રીતે. આપણે આ રીતે બ્રશ લઈને આ રીતે સાફ કરી લઈશું. બધા કચરાને આપણે કાઢી નાખીશું. સરસ ચોખ્ખું ફિલ્ટરને કરી નાખીશું. આ રીતે છે, આ રીતે આપણે બધો કચરો કાઢી નાખવાનો. જોઈ શકો જે વધારાની ગંદકી હતી એ બધી આમાં જતી રહી છે. ફિલ્ટર આખું આપણું સાફ થઈ ગયું છે. ફિલ્ટર આપણું ધોવાઈ ગયું છે ચકાચક. તો હવે આને આપણે બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો કે બધી ગંદકી અહીંથી નીકળી ગઈ છે. હવે આને આપણે તમે જોઈ શકો છો કે બધી ગંદકી નીકળી ગઈ છે. તો હવે આને આપણે ભરાઈ દઈશું. કટથી કપડું આ રીતે કરીને આ રીતે સાફ કરી દઈશું. પાણીથી સાફ કરવું હોય તો તમે ટોટીથી પાણી લઈને આને ધોઈ શકો છો. અને પાણીથી પણ સાફ કરાય છે. એમાં પાણી ટોટી વડે પાણી લઈને આને સાફ કરી શકો છો. એમાં પાણી જાય ને તો પણ કંઈ વાંધો નથી. તો સરસ સાફ થઈ જાય છે. હવે આપણે ફિલ્ટરને આ રીતે મૂકીશું. આ રીતે પ્રેસ કરીને આ રીતે લગાવી દઈશું. ફિલ્ટર આપણું લગાવી ગયું છે, તમે જોઈ શકો છો. અને સાફ સરસ થઈ ગયું છે. આપણે લગાવી દેવાનું છે. હવે આ ફિલ્ટર આપણું લગાવી ગયું છે. તો આ તમે સાફ રાખશો ને જો આ રીતે તમે સાફ કરશો ને ફિલ્ટર, તો તમારા કપડાં એકદમ ચકાચક ધોવાશે અને સરસ ધોવાશે. તમારા કપડામાં સહેજ પણ મેલ કે ડાઘ ધબ્બા કે કશું જ નહીં રહે અને તમારા કપડાં એકદમ ચકાચક ધોવાશે. તો આ ફિલ્ટર ચોક્કસથી સાફ કરજો અને કપડાને ચકાચક ધોજો. અને એ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો મળીશું બીજા વિડીયોમાં.